ભરૂચની મહાલક્ષ્મી બચત અને ધિરાણ કરનારી સહકારી મંડળી લિમિટેડની 7મી વાર્ષિક સાધારણ સભા આજરોજ યોજાઈ હતી। આ સભાની અધ્યક્ષતા અને ઉદ્ઘાટન ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદીએ કર્યું હતું। મંડળીના ચેરમેન પ્રવીણસિંહ ડી રાણાના નેતૃત્વમાં આયોજિત આ સભામાં ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના સીઈઓ પિંકલ રાવલ અને કર્મચારીઓની ક્રેડિટ સોસાયટીના ચેરમેન કિરીટસિંહ ધરિયા ઉપસ્થિત રહ્યા હતા। સભામાં તાજેતરમાં થયેલા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં નિધન પામેલા ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અન્ય યાત્રીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। ચેરમેન પ્રવીણસિંહ રાણાએ મંડળીમાં થયેલી નાણાકીય અને સેવાકીય પ્રગતિ અંગે વિગતવાર માહિતી આપી હતી। હું સહકારી સંસ્થાની બહાર ન નીકળી જાઉં, હું સહકારી સંસ્થામાં લોકો સાથે રહી શકું એટલા ખાતર મારે ને આપણે કોઈક સમાજની સેવા કરવી છે। એ અનુસંધાને આ મહાલક્ષ્મી ક્રેડિટ સોસાયટીની આપણે સ્થાપના કરી 19માં સ્થાપના કરી ને કોરોના ચાલુ થઈ ગયું છે ને કોરોનાના કાળમાં પણ આપણે આની ખૂબ પ્રગતિ કરી છે। આપણે શરૂઆતમાં લોન કેવી રીતે આપીને કેવી રીતે આને આગળ વધારવી, તો મેં પેલો મને દીકરો બેઠો છું, બેટા